છે આપણે રોજડીવાળો રસ્તો જોવો ભાઈ, આ મુરઠા જાય રસ્તો અને આપણે આડા રોડે જે બુકલીવાળો રોડ કહેવાય ને એ રોડ છે આપણે. અને આપણે આ જગ્યાએ પોસ્ટર મારવાનું તમને બતાવું. જો ભાઈ આ પોસ્ટર મારવાનું ચાલુ કોમ છે. જો આ મેડીમાંનું વિનુબાના મેડીમાં ધામ ઉમરી તો આ બોર્ડ લાગી ગયું અને ત્યાં મેડીમાનું મંદિર છે. અને આ રસ્તો છે આપણે જે આપણે આગળ બોર્ડ મારી રોજડીવાળો રસ્તો અને આ બાજુ રસ્તો છે એ આપણે ગામમાં જવાનો. જય મેડીમાં, જય ગોગા મહારાજ. તો ભાઈ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા હતા અને હોજ પડી ગઈ છે અને આપણે ભાઈ બ્લોગની શરૂઆત કરીએ તો મોડા હોજની. અને આપણે ભાઈ ઓર્ડરમાં જેલા હતા ભાઈ, બહુ થોડા દૂર જેલા હતા. તો ભાઈ જો આ કેમેરો અને બધો સામાન આપણે હોય પડ્યો, કારણ કે બધું ચેક કરવું પડશે ભાઈ કેમેરાનો કોઈ સામાન બહાર રહી નહીં ગયો. તો જો ભાઈ બેગ આખી ખાલી કરી છે, તમે દેખાતું છે બેગ આખી ખાલી કરી છે અને બધો સામાન બહાર કાઢ્યો છે. બધો સામાન આપણે સેટ કરવો પડશે. તો ભાઈ આ બે ફ્લેશ છે, આ રીલો એક આ ફ્લેશ બેસ્ટ ફ્લેશ છે પણ થોડું ચાર્જિંગ વધારે ખાય એટલે ફોન અમે ઉપયોગ ઓછો કરે છે. તો એક આ ફ્લેશ આપણે પહેલી જ અંદર મૂકી દઈએ અને એક આ બીજી ફ્લેશ, આ થોડી જૂની થઈ ગઈ પણ ક્વોલિટી વાની સારી એટલે આ વધારે યુઝ કરીએ અમે. તો ભાઈ આ જે કંપનીની છે ભાઈ પણ કશો વધુ નહીં, ફ્લેશ સારી છે. તો ભાઈ એક આ બે ફ્લેશ છે અને આ ચાર્જર, તો ચાર્જર મૂકી દઈએ પેલું આ બધો, કારણ કે બધો સામાન ચેક કરી મૂકવો પડે કારણ કે કોઈ આગા પાછો રહી ના ગયો હોય. અને આ આપણે જે તમને જૂની ફ્લેશ બતાવી ને એનું બાઉન્સર છે, તો બાઉન્સર મૂકી દઈએ. નવી ફ્લેશનું તો બાઉન્સર નહીં એટલે અમે ખાસ ઉપયોગ નહીં કરતા. અને આ છે કેમેરાની બેટરી અને કેમેરાનું ચાર્જિંગ જોઈ લો. તો ભાઈ આ એ મૂકી દઈએ ફટાફટ. અને પહેલાં તો આપણે કેમેરો મૂકી દઈએ. જો D19, તો ભાઈ D19નો કેમેરો છે, જોઈ લો ભાઈ આ ટાઈપનો કેમેરો કોઈક છે તો જોઈ લો. રેડી? તો પેલા ઓને શાંતિથી પેલા ચલ મૂકી દઈએ કારણ કે મેન વસ્તુ છે કેમેરો આપણે. અને આ બોક્સ છે એનું જોઈ લો, તમને ખબર છે કે બોક્સ એનું આવતું છે એના માટે છે. તો ભાઈ આપણે મેમરી કાર્ડ મૂકવા માટેનું બોક્સ છે. બેસ્ટ પહેલે મેન વસ્તુ આ રહી સંભાળવાની કે મેમરી કાર્ડ એ બધું રેડી છે કે નહીં, ના કે પાર્ટીના ભાઈ ફોટા બધું ચોથી હાલ છે ઓર્ડરનું. તો પેલા આ વસ્તુ મૂકી દઈએ. અને એક આપણી ભાઈ પહેલું વસ્તુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવાય ને, જો ભાઈ હાઈટેકનું આપણે માઇક, વોઇસ રેકોર્ડર, વિડીયો માટે જે બ્લોગિંગ માટે લાવી રહ્યું, આ તો આપણે ભાઈ સાઈડમાં રાખશું. તો આને મૂકી દઈએ. અને આ છે ભાઈ ચાર્જર. તો ભાઈ આ ચાર્જરના બે કેબલ છે, તો આ કેબલ મૂકવા પડશે. અને આ આપણા પાવર ફ્લેશના જોઈ લો, આ ફ્લેશના પાવર છે. તો બધું આપણે એકદમ પેક કરી દઈએ. અને આજે આપણે જોઈએ ભાઈ શું પ્લાન હોજ પડી ગયા તે લગભગ આપણે કામ છે પેલું બોર્ડ ઊભું કરવાનું માતાજીનું. આજ તો ફાઇનલી બોર્ડ ઊભું કરી દેવું કારણ બોર્ડ લાવી દીધો હોય, ખાલી પોસ્ટર લગાવવાનું, પોસ્ટર લગાવી અને બોર્ડ આપણે ઊભો કરવાના. હવે કઈ જગ્યાએ ઊભો કરવા, મારે રોજડી કહેવાય, રોજડી ઊભો કરવા. અને એક અમારા ગેટે લગભગ જે મેડીમાનું મંદિરે જવાનો રસ્તો હોય ત્યાં, તો ઉમરી આપણે બે જગ્યાએ બોર્ડ ઊભો કરવાના હોય. આડા રોડે કરવાનું હતું પણ આડા રોડે કોઈ પ્લાન કોઈ ફિક્સ નહીં. તો જોઈએ ભાઈ કઈ જગ્યાએ ઊભું કરવાનું થાય. તો પેલા અમારા રોજડી અને અમારા જે ગેટે આપણે મેડીમાનો ચોપો રહ્યો ત્યાં મૂકી દઈએ, ત્યાં બોર્ડ ઊભું કરી દઈએ. તો હવે અમારા 4-5 છોકરા આવવાના ઘરના, અમે તો ભેગા થઈને કરવાના. તો જોઈએ લગભગ એ સેટિંગ થાય કરી દઈએ. તો ભાઈ આપણે પોસ્ટર બધું કમ્પ્લીટ રેડી છે. આપણે બોર્ડ લાવવાનું, બોર્ડ આવી ગયું છે. અને જો ભાઈ આ તો પોસ્ટર લગાવવાનું છે. તો ભાઈ જે આપણે ગુંદર લાવવાની લાવી દીધી, આ બે પોસ્ટર બોર્ડ છે અને આ એક ને આ બે બોર્ડ અને આ બંને પોસ્ટર, એક આપણી ને એક આપણી પોસ્ટર અને પેલો આપણો કેમેરો અને પેલો આપણે સિકોતરમાં બેહારેલા છે. સિકોતરમાનું મંદિર છે એટલે આળિયા બેહારેલા છે. અને તો આ ગુંદર લાવી છે. તો ભાઈ આ રી લગાવવાનું જોઈ લે ભાઈ. એ જે ગુંદર નામ નહીં આવડતું પણ આ બે બોર્ડ આપણે હવે લગાવી દઈએ ફટાફટ. આમાં ગુંદર લગાવીને થોડો ઉકાવા દેવા પડશે અને પછી ઊભો કરવા લઈ જઈએ આપણે. માલ ખોપવા આવી ગયા હતા અને જો ભાઈ થોડો સિમેન્ટ નાખે થોડું ભાઈ આપણે ફાવે એવું શું, કારણ કે માલ બનાવતા આપણે શું ભાવે છે. અચ્છા. તો સિમેન્ટ માપની રેત ડાયરેક્ટ જે અંદાજે લીધી છે તો જોઈ લો. તો ભાઈ આ ટાઈપમાં ભાઈ થોડો આટલો ખોપ્યો, મને લાગે એવું કે ભાઈ ખૂટશે એટલા માટે થોડો બીજો બનાવવાનું ચાલુ કરી દો. તો ભાઈ આટલું બનાવ્યું છે. અને પછી આપણે શું કહેવાય, હવે જવાનું આપણે બોર્ડ ફિટ કરવા એટલે ખાડા ખોદવા પડશે અને બોર્ડે લઈ જવાના. તો પેલો આ રેડી કરી દઉં ફટાફટ અને સીધા આપણે બોર્ડ લઈને પોકી આપણે રોજડી અને આપણા ચોપાઈ આપણા ગેટ જે છે એ બે જગ્યાએ આપણે બોર્ડ મારવાના. ભાઈ આ છે આપણે રોજડીવાળો રસ્તો. જોવો ભાઈ આ મુરઠા રસ્તો અને આપણે આડા રોડે જે બુકલીવાળો રોડ કહેવાય ને એ રોડ છે આપણે. અને આપણે આ જગ્યાએ પોસ્ટર મારવાનું તમને બતાવું. જો ભાઈ આ પોસ્ટર મારવાનું ચાલુ કોમ છે. તો આ જગ્યાએ આપણે પોસ્ટર ઊભું કર્યું છે. તો જો ભાઈ સિમેન્ટ નાખ્યો અને ડાયરેક્ટ પેલા બે ભાઈઓ આપણે રહ્યા સપોર્ટ કરીએ, પોણે એવું બધું લાવી કપચીને બધું. અને આ જગ્યાએ આપણે બોર્ડ ઊભું કર્યું મેડીમાનું, વિનુબાના મેડીમાં ગામ ઉમરી. તો જો ભાઈ આ હાઈવે છે આપણે જે તમે કીધું બુકલી અને આપણે મુંડેઠાવાળો. તો આ જગ્યાએ આપણે બોર્ડ ઊભું કર્યું છે. અને બીજું બોર્ડ આપણા ગેટે કરવાનું છે. આપણો ગેટ છે ને આપણે જે જોબો મેડીમાવાળો ત્યાં ફાઇનલી આપણે જે બીજું બોર્ડ આપણા જોબે જે ગેટે લગાવવાનું હતું, જે આપણે મેડીમાનો મેન આપણો રસ્તો જે મેડીમાનું મંદિર છે ત્યાં, તો તે બોર્ડ લાગી ગયો. જો ભાઈ આ રહ્યું બોર્ડ રહ્યું, જો આ મેડીમાનું વિનુબાના મેડીમાં ધામ ઉમરી, તો આ બોર્ડ લાગી ગયું.
અને ત્યાં મેડીમાનું મંદિર છે. અને આ રસ્તો છે આપણે જે આપણે આગળ બોર્ડ મારી રોજડીવાળો રસ્તો, અને આ બાજુ રસ્તો છે એ આપણે ગામમાં જવાનો. તો ગામમાંથી સીધા બસ સ્ટેન્ડથી આવો તો આ રસ્તેથી આવવાનું. આપણે મેડીમાના મંદિર આવવું હોય તો આ બાજુ બોર્ડ છે, થોડું આ ઊંધી સાઈડ બતાવે. અને આ બાજુથી આવો જે રોજડી બાજુમાંથી તો સીધા તમે આ બોર્ડ તરફથી આવો. તો ફાઇનલી આપણું મંદિર જે બોર્ડ લાગવાનું લાગી ગયું છે. અને આ રહ્યો આપણો ગેટ. અને જો ભાઈ બધું કામકાજ થઈ ગયું રેડી, અને બધું એમને એમ જ પડ્યું છે. તો આ પણ બધું રેડી કરવાનું છે. તો બધું લઈને હવે ઘરે મૂકવાનું છે. અને હવે બધા ભાઈઓ જવાના છે પકોડી ખાવા. તો આપણે બોર્ડ ફિટ કરીને બધા ભાઈઓ ભાઈ પકોડી ખાવા આવી ગયા. જો તો અમારા બધા ભાઈઓ જબ્બરસિંહ બધા આવી ગયા હોય પકોડી ખાવા. પહેલા બોર્ડ કમ્પ્લીટ ફિટ કરી દીધું, અને એક તો આપણે પહેલા લગાવી દીધું, એક આપણે રોજડી લગાવી છે. ફાઇનલી આપણા બધા ભાઈઓના સાથ સહકારથી ભાઈ આપણે બંને બોર્ડ લાગી જશે. જે આપણે બોર્ડ લગાવવા નથી જોઈ લે ભાઈ, આ વિનુભાના મેળીમાં વાળું બોર્ડ લાગી ગયું, અને એક આપણે રોજડી લગાવતા એ પણ લાગી ગયું, અને એક આપણા ગેટે એ પણ લાગી ગયું. તો બંને બોર્ડ લાગી જશે. તો આ બંને રસ્તા એ જોઈ લે ભાઈ, તમે પહેલા આગળ બતાવીએ રસ્તો, અને આ ગામવાળો રસ્તો જે બસ સ્ટેન્ડથી આવતો હોય. તો ફાઇનલી બંને બોર્ડ લાગી જશે. તો બધા ભાઈઓનો ભાઈ ખૂબ ખૂબ આભાર, અને હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં.